સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 16મી કે જયાદાસ સૂરી ક્ષત્રિયની વાર્તા છે. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને સત્સંગને લગતી માહિતી મળતી રહે. તો હવે આપણે શરૂ કરીએ 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 16. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક જીદાસ સૂરી ક્ષત્રિય આગ્રામાં રહેતા. એમની વાર્તાનો ભાવ જાણીએ. જીદાસ લીલામાં શ્રી યમુનાજીની સખી છે. શ્યામા એનું નામ છે. શ્યામાની 5 સખી છે. તેના નામ કહીએ છીએ. કાવેરી સખી અહીં પુરુષોત્તમદાસ થયા. મનોહર સખી તે અહીં છબીલદાસ થયા. હીરા સખી તે અહીં કૃષ્ણદાસ થયા. છબીધામા સખી અહીં હરજી થયા. અને મંજૂરી સખી તે અહીં મથુરામલ થયા. હવે છીએ પણ જે પ્રકારે શ્રી લાડલેશજીની સેવા કરી અને લીલામાં પ્રાપ્ત થયા તે પ્રકારે કહે છે. હવે જાણીએ વાર્તા પ્રસંગ પહેલો. જીદાસુર ક્ષત્રિયના માથે શ્રી આચાર્યજીએ શ્રી લાડલેશજી પધરાવ્યા. આગ્રા આવ્યા. પ્રાતઃકાલથી સાયકલ સુધી સેવા મન લગાડીને તનુજા વિરતજા માનસી સેવા કરી અનુસર કરતા વિરહ એવો થયો કે દેહ છૂટી ગયો. આ પ્રકારે શ્રી લાડલેશજીએ ફક્ત 4 પ્રહર જીવદાસ પાસે સેવા કરાવી. કેમ કે જીવદાસ ઉત્તમ અધિકારી છે. લીલામાં તેઓ મગ્ન થઈ ગયા. લૌકિક વૈદિક કંઈ ન જોયું. જીવદાસના 2 દીકરા છે, પુરુષોત્તમદાસ અને છબીલદાસ. એમણે કેટલાક દિવસ સેવા કરી 2 ભાઈને સંતતિ ન થઈ. કેમ કે જીદાસનો દેહ છૂટ્યો પછી બંને ભાઈઓએ લૌકિકમાં વ્યવહાર છોડીને શ્રી ઠાકોરજીમાં મન લગાડી સેવા કરી. જ્યારે જાણ્યું કે હવે દેહ છૂટશે ત્યારે એ ભાઈના મામા કૃષ્ણદાસ ચોપડા ક્ષત્રિય હતા. તેમના માથે શ્રી લાડલેશજીને પધરાવ્યા. કૃષ્ણદાસ ચોપડાએ કેટલાક દિવસ સારી રીતે સેવા કરી. એક સમય મહામારી એટલે કે મહામૃત્યુ કોલેરાનો રોગ આવ્યો. કૃષ્ણદાસના બધા કુટુંબનું મરણ થયું અને કૃષ્ણદાસ પોતે એકલા રહ્યા. કેમ કે કુટુંબ દેવી ન હતું તેથી કોઈ સેવક ન થયા અને દ્રવ્ય જેટલું દેવી હતું તેટલું શ્રી ઠાકોરજીએ અંગીકાર કર્યું. પછી આશુરી રહ્યો તે આગ્રામાં પઠાણે આવી ગામ લૂંટ્યો અને તેમાં ગયો. સૌને માર્યા, ફક્ત કૃષ્ણદાસ અને શ્રી લાડલેશજી રહ્યા. એમનું દ્રવ્ય બધું લૂંટી ગયો. કૃષ્ણદાસના એક મિત્ર હરજી મથુરા મલ્લા હતા. શ્રી આચાર્યજીના સેવક હતા. તેમના ઘરે કૃષ્ણદાસ જઈને રહ્યા. તે મથુરા મલ્લે 3 દિવસ સુધી સેવા કરી દેહ છોડ્યો. ભગવદ પ્રાપ્તિ થઈ. હરજી અને કૃષ્ણદાસે બંને મળીને સેવા કરી. કૃષ્ણદાસ પણ લીલામાં પ્રાપ્ત થયા. હરજીએ 1.5 વર્ષ સુધી શ્રી લાડલેશજીની સેવા કરી શ્રી ગુસાઈજીના ઘરે શ્રી ગોકુલ પધાર્યા. જીવદાસ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તાનો ભાવ નહીં તે ક્યાં સુધી કહીએ. હરજીનો દેહ બગડે તેથી મોટા શ્રી ગિરિધરજીના લાલજી, શ્રી દામોદરજી, શ્રી મુરલીધરજી, શ્રી ગોપીનાથજી એમના ઘરે શ્રી ગોકુલમાં શ્રી ઠાકોરજીએ બધી સામગ્રી વસ્ત્ર આભૂષણ સહિત પધરાવ્યા. વિરહ કરી દેહ છોડ્યો. તેથી 6 શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદીય હતા. લીલા સંબંધી હતા. તે એક જન્મમાં પ્રભુને પામ્યા હતા. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવ, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 16. આવા જ અવનવો સત્સંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, તમારી પાસે પણ સત્સંગને લગતી કોઈ માહિતી હોય તો અવશ્ય કમેન્ટ દ્વારા જણાવી શકો છો. એવા સર્વે વહાલા વૈષ્ણવોને